વેલકમ બેક। વાત સુરતની। સુરતમાં યુવક પર જીવલેણ હુમલો થયો। ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો થયો। ઝઘડાની અદાવતમાં હુમલો થવાનું સામે આવ્યું છે। ઝઘડાની બાબતમાં છરીથી હુમલો કર્યો, જ્યારે યુવક હાલ સારવાર હેઠળ છે। સુરતની આ ઘટના ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો કરવામાં આવ્યો। જેસનના વીરપુરમાં થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજ્યું છે। સપ્તાહ પહેલા થયેલી મારામારીમાં જીતુભાઈ ગોહિલ ઘાયલ થયા હતા, જેમનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। યુવકનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાત રાજકોટની। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ। પેપર લીક મુદ્દે કાર્યવાહી ના થતા વિરોધ થયો। પેપર લીકની તપાસ માટે કમિટી કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને જે કમિટી બનાવવામાં આવી છે ત્યારે ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો। વીસી ચેમ્બરની બહાર એબીવીપીના કાર્યકરો દ્વારા નાટક કરવામાં આવ્યું। એબીવીપીના કાર્યકરોએ નાટક કર્યું હતું। બીસીએસ સેમેસ્ટર 4 નું પેપર લીક થયું હતું ને તેના જ મામલે એબીવીપી દ્વારા હાલ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વીસી ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે, તો સાથોસાથ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે। એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આપણી સાથે છે। શું કહેશો, કયા પ્રકારનો વિરોધ અને શા માટે વિરોધ? 19/4/2024 ના રોજ જે બીસીએ સેમ 4 નું પેપર લીક થયું હતું, જેને લઈને 20 તારીખના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર આના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે। જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડિયાઓ સામે નતમસ્તક હોય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે। આજે 5 દિવસનો સમય વીતી ગયો છે અને હજી આના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પર દાખલ થઈ નથી, તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ફરીથી જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન ચાલુ રહેશે। શું કહેશો, હજુ સુધી તમને અંદર જવા દેવામાં નથી આવ્યા, પોલીસને પણ આગળ કરવામાં આવી છે, શું કહેશો? જયારે જવાબ માંગવામાં આવે ત્યારે વીસી મેડમ હોતા નથી, જયારે વિદ્યાર્થી પરિષદ જવાબ લેવા આવે ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરી દેવામાં આવે છે। અમે વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થીઓને વીસી ચેમ્બરમાં જવાનો પૂરેપૂરો હક છે, પણ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવતું નથી। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। શાંતિ અમૃત્ય સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા। વિનોદ ચાવડાએ 10 વર્ષના સંસ્મરણો વાગોળી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો। ઉમેદવારોની સાથે મુખ્યમંત્રીએ પણ ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર શરૂ કર્યો। અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું। સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે। ચૂંટણી શરૂ થતા પહેલા જ ભાજપે ખાતું ખોલી એક સીટ દિલ્હી મોકલી છે। 400 પાર સીટ જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાંકલ કરી। આખા દેશની પહેલી જીત એક સીટ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી। દિલ્હી સૌથી પહેલી સીટ આપણે ગુજરાતની પહોંચી। આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે। લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને જંગ જામ્યો છે, ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે। આ વખતે પરેશ ધાનાણી પહોંચી ગયા જસદણ। પરેશ ધાનાણીનો નખો પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યો। જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી અને ત્યારબાદ હીરા બજારમાં હીરા ઘસવા બેસી ગયા। ધાનાણીના પ્રચારનો આગવો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર અનોખી કવિતા અને તળપદી શૈલી માટે ખૂબ જ જાણીતા છે। કોંગ્રેસે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે હીરા ઘસવા બેઠેલા પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે।
વડોદરામાં વોર્ડ નંબર 10ના ભાજપના 2 કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. તેઓની દાદાગીરીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં એક કાર્યકર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપે છે. આ બંને કાર્યકરોએ પાનના સંચાલક પાસે ખુરશી માંગી હતી. દુકાનદારે ખુરશી આપી હતી, તેમ છતાં બંને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી. આ બંને કાર્યકરોના નામ બ્રિજેશ કાપડિયા અને વિક્રમ હોવાનું બહાર આવ્યું છે. આ પૈકી વિક્રમ દુકાનદારને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જોકે આ તમામ બાબતમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મુખ્ય પ્રેક્ષક બનીને ઉભા રહ્યા હતા. આ ઘટના બાદ પાલિકાએ આ દુકાનદારને 2000નો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપ કાર્યકર્તા સાથે બબાલ બાદ મહાનગરપાલિકાની દુકાન પાસેનું ગેરકાયદે દબાણ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ક્ષત્રિય સમાજના ધર્મરથનું સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્વાગત કરાયું. ધામાથી નીકળેલો ધર્મરથ ધાંગધ્રા પહોંચ્યો, જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રથનું સ્વાગત કર્યું. ધર્મરથમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા. ક્ષત્રિય સમાજે શહેરના ક્લબ રોડ, રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક સુધી રેલી યોજી. બાદમાં સભા પણ યોજાઈ, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી. આ ધર્મરથ 25 એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે. ગુજરાતમાં આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ. ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસીની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે. મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન. વસંત મસાલા. કુંભાણી વિવાદમાં સાક્ષીઓનો મોટો દાવો, કહ્યું અમારી હાજરીમાં ઠેકેદારોએ કરી હતી સહી, એફએસએલ તપાસની માંગ. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, અનુસૂચિત જાતિ સમાજના 200થી વધુ આગેવાનો ભાજપમાં સામેલ, પાટીલે પહેરાવ્યો ખેસ. બફારા ઉકળાટથી હજુ પણ નહીં મળે છુટકારો, હવામાન વિભાગની હીટવેવની આગાહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત ખોટું ના લગાડતા. હું છું પંકજ. દોસ્તો, હાલ ચૈત્રી મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્રી મહિનાની સાથે સાથે ભુવાજીની પણ બોલબાલા છે. ઉત્તર ગુજરાતના ભુવાઓ પણ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા હોય તેમ પરિણામની ભવિષ્યવાણી કરી રહ્યા છે. બનાસકાંઠામાં વધુ એક ભુવાનો વિડીયો વાયરલ થયો, જેમણે ભાજપ 327થી 335 બેઠકો જીતશે એવી ભવિષ્યવાણી કરી દીધી. ચૈત્રમાં ચારેકોર ભુવાજીની બોલબાલા. ચૈત્ર મહિનામાં ચૂંટણીને લઈને કરી રહ્યા છે ભવિષ્યવાણી. ગીત સંગીતના તાલ સાથે ભુવાજીની ભવિષ્યવાણી. ઢોલ નગારાના અવાજ, ગીત દ્વારા માતાને સાદ, ધૂણતા ભુવાજી અને ગુલાબની પાંખડીઓનો વરસાદ. બસ માતાજીને બોલવા માટે બીજું જોઈએ શું? ચૈત્રી મહિનામાં ભુવાજી પણ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા છે અને ભુવાજી ભાજપને 1-2 નહીં પણ 327થી 335 બેઠક મળવાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. માનવામાં નથી આવતું ને? તો સાંભળો ભુવાજીની ભવિષ્યવાણી. 335 ભાજપ ભાજપ કમળ કમળ ને કમળ, બાકી બધું રમણ ભમણ. પછી હું બનાસકાંઠાની માતા છું અને જીજે એકની ઝોપડી હું. શું કહું? 1,73,000 કમળ ન ખીલાવું કદી બનાસકાંઠામાં તો મારું નામ ઝોપડી લાગે. પાલનપુરના સદરપુરામાં આયોજિત કાર્યક્રમમાં ભુવાજીએ 1,72,000ની લીડથી ભાજપના ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરી દીધી.
ભુવાજીએ તો ત્યાં સુધી કહી દીધું કે હું બનાસકાંઠાની GJ8ની ઝોપડીવાળી માતા છું અને ચારેકોર ભાજપ ભાજપ અને ભાજપ છે, બાકી બધું રમણ ભમણ થશે. ધનસુલ પોતરી ભાજપ ભાજપ ને ભાજપ કમળ કમળ ને કમળ, બાકી બધું રમણ ભમણ. બોલો ચૈત્રની મોસમમાં ભુવાજીઓએ લોકોના દુઃખ દર્દ દૂર કરવાના હોય તેના બદલે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળે છે. ત્યારે GJ8ની ઝોપડીવાળી માતાના ભુવાની ભવિષ્યવાણી કેટલી સાચી પડશે તે પરિણામ બાદ જ ખબર પડશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. મત કરાવે ખેલ, મત માટે નેતાઓ શું નથી કરતા? ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં ઉતરેલા નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા. કોઈ નૃત્ય કરતા નજરે પડ્યા તો કોઈ હીરા ઘસતા. કોણ છે આ નેતાઓ? ચાલો જોઈએ. આ જુઓ, ઘોડાના વાઘા પહેરી નૃત્ય કરી રહેલા વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ. આદિવાસી સમાજના નેતા હોય, આદિવાસી પરંપરા આધારિત કાર્યક્રમ હોય તો પછી નેતા નૃત્ય કરતા થોડી બાકી રહે. આમ પણ પ્રચારનો સમય હોય તો આ પ્રકારની પ્રવૃત્તિ કરવી જ પડે ને. વાહ અનંતભાઈ વાહ. હવે જરા આ નેતાને જુઓ. આ છે ધવલ પટેલ. વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર. આદિવાસી સંસ્કૃતિ સાથે આગવો લગાવ ધરાવતા ધવલ પટેલ આદિવાસી સમાજનું પરંપરાગત વાદ્ય તારપુ વગાડતા નજરે પડ્યા. તારપુ વગાડવું એ ભારે મહેનતનું કામ હોય છે. જે કામ ધવલભાઈ કરી રહ્યા છે. એક તરફ ધવલભાઈ અને બીજી તરફ અનંતભાઈ બંને નેતા હાલમાં વલસાડ બેઠક સર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ તસવીર જુઓ. આ છે આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા અને ભરૂચ બેઠકના આપના ઉમેદવાર, જેઓ જંબુસરમાં પ્રચાર દરમિયાન જલેબી બનાવવા બેઠા. બોલો ચૈતરભાઈ જલેબી બનાવવા શું બેઠા કે કાર્યકરોનો ઉત્સાહ બેવડાઈ ગયો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પણ જુઓ કેવી સરસ રીતે ચૈતરભાઈ જલેબી બનાવી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક જીતવા માટે ચૈતરભાઈ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચાર દરમિયાન લોકોના દિલ જીતવાની કોઈ કસર તેઓ છોડતા નથી. હવે આ તસવીર જુઓ. રાજકોટ વાસીઓના દિલ પર રાજ કરવા નીકળેલા પરેશ ધાનાણીને જુઓ. રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન તેઓ હીરાની ઘંટી પર પહોંચી ગયા અને તે પણ હીરાને આકાર આપવા માટે. હીરાની પરખ ઝવેરીને જ હોય તેમ તેઓ હીરો ઘસતા ગયા અને જોતા ગયા. પરેશભાઈ ઘડી બે ઘડી આ કામ સારું લાગે, પણ 8 થી 10 કલાક ઘંટી પર બેસી હીરા ઘસવાનું કામ આસાન નથી. જેટલું અઘરું કામ છે તેના કરતા અનેક ગણો ઓછો રત્ન કલાકારોનો પગાર છે. તો જાત અનુભવ બાદ રત્ન કલાકારોની સ્થિતિ સુધરે તેવો પ્રયાસ તો કરવો જ રહ્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
બાપુ તમે તૈયારી રાખજો, આવું કેમ કહેવું પડ્યું જ્ઞાનીબહેનને? જ્ઞાનીબહેને પોલીસને કેમ આપી ધમકી કે તમારે 58 વર્ષ સુધી કરવાની છે નોકરી? આવો જોઈએ. મારા મતદારો બેઠા 5-25 5-10-15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો. બાપુ તૈયારી રાખજો. 5-10-15 પોલીસ ફરિયાદ થાય તો બાપુ તૈયારી રાખજો. ગેની બહેને કેમ આવું કહેવું પડ્યું? જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ગેની બહેન વધુ ને વધુ આક્રમક પ્રચાર કરતા જાય છે. ગેની બહેને પોલીસની કનડગત સામે આજે બાયું ચડાવી હતી. પોલીસ પર દમદાટી કરતા હોવાનો, નેતાઓના ફોન ચેક કરતા હોવાનો અને સમર્થકોને દબડાવતા હોવાનો આરોપ લગાવી પોલીસ અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા. કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષીય ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો. એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. પોલીસ અધિકારીઓ વિશે બોલવામાં ગેની બહેન આટલેથી નહોતા અટક્યા, પણ તેમણે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ગર્ભિત ચીમકી આપી દીધી કે તમારે નોકરી 8 તારીખ સુધી નહીં પરંતુ 58 વર્ષ સુધી કરવાની છે. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આખાઓનું રાજી કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા, જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. બનાસકાંઠા જિલ્લામાં આયોજિત સભામાં ગેની બહેને કરેલા ભાષણમાં માત્ર પોલીસ કર્મચારીઓને જેવા સાથે તેવા બનતા વાર નહીં લાગે તેવું કહી તેમનો ઈરાદો પણ સ્પષ્ટ કરી દીધો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. ગેની બહેનની સાથે સાથે શક્તિસિંહ ગોહિલે પણ મતદારોને પોલીસ અધિકારીઓ દ્વારા ધમકાવતા હોવાનો આરોપ લગાવાયો. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. જો કે બીજી તરફ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આરોપોને પાયા વિહોણા ગણાવી ગેની બહેન પાસે પ્રચારના કોઈ મુદ્દા ન હોવાની વાત કરી. આવા આયોજનો જ્યારે આપતા હોય તો આવા આયોજનો લઈ અને પ્રજામાં તો ગેનીબેન જઈ ન શકે. એટલે ગેનીબેને બિચારા જોડે આવા કોઈ મુદ્દા ન હોવાના કારણે આવી ભ્રામક વાતો કરવી પડે, કારણ કે કોઈના કોઈ કારણસર પ્રચાર તો કરવો પડે. ટિકિટ મળી છે, ભલે કોંગ્રેસ હારવાની હોય પણ પ્રચાર તો કરવો પડે. એટલે ગેનીબેન પ્રચાર કરે છે ને ભલે કરતા. આપણે 4 જૂન પછી જોઈશું એનું રિઝલ્ટ શું આવે છે. ભાજપે કહ્યું કે ગેની બહેનને ટિકિટ મળી છે તો પ્રચાર તો કરવો જ પડશે, ભલે ને પછી હાર નિશ્ચિત કેમ ન હોય તેમ કહી ચૂટકી લેવાનો પ્રયત્ન કર્યો. પોલીસ એ પ્રજાની રક્ષક છે અને ગુજરાતની પોલીસની જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાતની અંદર મારી બહેન દીકરીઓ રાત્રે 1 વાગે પણ સ્કૂટી લઈને ઘરે એકલી જઈ શકે છે. એ ગુજરાતની પોલીસને આભારી છે. અને ગુજરાતની અંદર જે સુશાસન છે, કે ગુજરાતની અંદર જે આજે રમખાણો નથી થતા, કે ગુજરાતમાં જે ગુંડાગર્દી નથી, એ પોલીસને આભારી છે. એ પોલીસની ઉપર આવા આક્ષેપો લગાડવા એ કોંગ્રેસના ઉમેદવારને શોભતું નથી. બનાસકાંઠાના જંગલમાં હવે ગાંધીનગરના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે, જે કોંગ્રેસની પોલીસની કનડગતની વાતને પાયા વિહોણી ગણાવી જીત પાકી હોવાનું કહી રહ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસ પણ જીત નિશ્ચિત હોવાથી જ પોલીસની કનડગત વધી હોવાનો આરોપ લગાવી રહી છે. પણ આ આરોપ પ્રત્યારોપ વચ્ચે એક વાત ચોક્કસ છે કે ગુજરાતની બાકી કોઈ બેઠકના પરિણામમાં કોઈને રસ પડે કે ન પડે, પણ બનાસના રણ મેદાનનું પરિણામ જાણવા હવે સૌ કોઈ આતુર બન્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.